બેન આજે તો અમે મેરેજમાં જતા ને તો પેલા સવિતા માસી ને એમની છોકરી દેખી નહીં મીએ તેની સવિતા માસીને પૂછ્યું કે હે સવિતા માસી પેલી તમારી રિયા ક્યાં ગઈ? કે સવિતા માસી કશું બોલ્યા જ નહીં. પછી એમના પડોશી આવ્યા હતા. એ સવિતા માસી પાણી પીવા ગયા ને એટલે મને એમને કીધું કે તમને નહીં ખબર કે એ તો ભાગી જઈ પેલા એના જોડે પેલા મગલભાઈ છોકરા જોડે. મને તો ખબર જ નથી આવી. તે મેં તો આવ્યા ને સવિતા માસી કઈ મેં પૂછ્યું એ સવિતા માસી તમે વચ્ચે પેલો છોકરો જોવાની વાત કરતો હતો ને તે મારા નજરમાં તમારા છોકરી માટે એક છોકરો છે તે પછી મૂડું આવડું થઈ ગયું. આખા ગામની પંચાયત કરતો હતો. હવે શું બોલી મને તો વાત કરતો હતો કે મારા છોકરી માટે છોકરો બતાવજે. છોકરી ભાગી જઈ, લવ મેરેજ કર્યા અને એને તો કોર્ટ મેરેજ કર્યા પછી ખબર જ ના પડવા દીધી ઘરમાં. અને પછી જે હતા ને આ લોકો લેવા તે આવીએ નહીં. મને તો એવા પેલા માસીએ કીધું એમના બાજુ બેઠા હતા ને એ માસી આ બધી વાત કરી. એ સવિતા માસીની છોકરી તો આવી રીતે ભાગી જઈ અને એ તો એવું કહેતી હતી મમ્મી પપ્પાને કે હું તો ઓળખતી જ નહીં તમને, મારા તમારા જોડે કોઈ સંબંધ જ નહીં. આખા ગામની પંચાયત કરતો હતો. કોકની છોકરી સાસરેથી જો આવી હોય ને 1-2 દિવસ રહેવાનું, ત્રીજો દિવસ રહે ને એટલે કે રીને આવી છે શું હશે? બહુ પંચાયત હતી આખા ગામની. હવે કરો તમારી પંચાયત. મને તો આવા પંચાયત તો ગમતો જ નહીં ને. આપણે તો કોઈ કોઈની પંચાયત કરવાની કોક આપણી કરો ને આપણે કોઈ પંચાયત નહીં કરવાની.